જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે આપણે સુબોધનીજીના આધારે વાત કરતા હતા કે વસુદેવ દેવકીજીની જળ જંજીરો પણ ભગવાનની કૃપા દૃષ્ટિથી મુક્ત થઈ ગઈ છે, ખુલી ગઈ છે. તો પછી મહાપ્રભુજી જણાવે છે કે તામસ કર્મજળ અને મૂઢ જીવોની પણ મુક્તિ ભગવાન કરે એમાં કોઈ આશ્ચર્યની વાત જ નથી. અને આ માર્ગ જે પુષ્ટિ માર્ગ છે એ ખરો આ જ છે. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 8મા અધ્યાયમાં બાળ લીલાઓનું વર્ણન જ્યારે આવશે ત્યારે એક શ્લોક આવશે, વસાણ મુંચન વદ્ય સમયે ક્વચિત અસમય ક્રોશ સંજાત હાસ. એટલે કે ગોપીજનો જશોદાજી પાસે જઈને ફરિયાદ કરશે તે વખતે કે માં, તમારો લાલો છે ને એ અમારો સમય ના થયો હોય તો વાછડાને છોડી મૂકે છે અને વાછડા પછી ગાયોનું સ્તનપાન કરે છે, દૂધ અમને ઓછું આપે છે કે છે. તો આ સિદ્ધાંત શું આવ્યો કે સમય થયો નથી તો પણ કનૈયો વાછડાને છોડી મૂકે છે. તો પુષ્ટિ માર્ગમાં પણ એ જ વસ્તુ છે કે એનો મુક્તિનો સમય થયો નથી તો પણ ભગવાન એ જીવોને કૃપા કરીને મુક્ત કરી દે છે. આ 84 લાખ યોનિમાં જીવ ફરતો ફરતો આવ્યો છે, પણ ભગવાન પેલા કહે છે ને, જેને આમ સામાન્ય ભાષામાં કે લોટરી સિસ્ટમ જેવું એ નથી. અહીંયા ભગવાનની કૃપા પર જ બધું અવલંબન છે, પણ અમુક જ જીવો પર એ કૃપા ઉતરે છે. એટલે ઘણી વખત આ વસ્તુ સમજાવું છું કે પુષ્ટિ માર્ગ એ કૃપા પ્રાપ્ત કરવાનો માર્ગ નથી, પણ જેની કૃપા પ્રાપ્ત થઈ ગઈ છે એ જ આ માર્ગમાં આવી શકે છે. બીજી વસ્તુ સમજવાની જરૂર છે કે આપણો આ જે માર્ગ છે ને, ઘણા કહેતા હોય છે ને કે વિશ્વધર્મ બનાવવાનો જરૂર, એટલે બીજા બધા માર્ગો આખા વિશ્વભરમાં ભલે ફેલાયેલા હોય, પુષ્ટિ માર્ગ વિશ્વધર્મ ન બની શકે. કારણ શું છે કે આ માર્ગ બહુ જ જે કૃપાપાત્ર જીવો શ્રી કૃષ્ણ ભગવાનના છે એના માટેનો જ માર્ગ છે. એટલે તો શું છે કે બધાના આ માર્ગમાં રસ નથી પડતો. એટલે આ માર્ગનું જે રહસ્ય જે છે એ આટલું જ છે કે જેનો સમય ભલે તામસ જીવ હોય, પછી મૂઢ હોય, પરંતુ એનામાં અચાનક જ ગમે તે ઘણી વખત તમે જોતા હશો કે માણસોમાં અચાનક જ પરિવર્તન આવે છે. હું તમને એક બે એક્ઝામ્પલ આપું. કેનેડામાં જે નિહારભાઈ કાવઠિયા આપણા સત્સંગમાં રેગ્યુલર સાંભળે જ છે, એમને પણ એક વખત મને કહ્યું હતું કે હું ઇન્ડિયામાં હતો ત્યાં સુધી એમનામાં આ પરિવર્તન આવ્યું નહોતું, અને ત્યાં ગયા પછી સારો સંગ મળી ગયો. એટલે કૃપા થવાની હોય તો આને સારો સંગ મળી જાય અને અચાનક માણસને અચાનક લાગે. તો આજે સુંદર રીતે સેવામય જીવન જીવી રહ્યા છે. બીજું એક ડૉક્ટર છે વોશિંગ્ટનમાં, યુએસમાં, એના વિશે બી મેં વાત સાંભળી હતી કે ઇન્ડિયામાં તેજસભાઈ નામ છે. તો ઇન્ડિયામાં હતા ત્યાં સુધી નોર્મલ હતા જ એકદમ, જે બધા દુનિયાદારીના જીવો છે એવા જ જીવ હતા કે છે. પરંતુ અમેરિકા ગયા પછી એમને ખબર નહીં કે શું થયું, તો મને બહુ આઈડિયા નથી, પણ મેં સાંભળ્યું ત્યાં સુધી અત્યારે સેવામય જીવન જીવે છે અને દિવસના કે લગભગ 6 કલાક તો સેવામાં કાઢે છે કે છે. તો યુએસ જેવી ભૌતિકવાદી દેશમાં કે કેનેડા જેવા દેશમાં ગયા પછી પણ મનુષ્યની પર જ્યારે કૃપા ઉતરે છે ભગવાનની, તો એવા જો વાતાવરણ સારું નથી હોતું એવું માની લઈએ આપણે, છતાં પણ આવા જીવોને આવી પ્રેરણા ભગવાન કરાવતા સુખ વસ્તુ છે. એક જ વસ્તુ છે કે આ માર્ગ જે છે એ બધાના માટે નથી. જે મહાપ્રભુજી એનું પ્રાગટ્ય થયું ને આપણે કહીએ છીએ ને કે દેવી જીવો, તો મહાપ્રભુજી જ્યારે પધાર્યા ત્યારે એમને જે 3 વાર ભારત પરિક્રમા કરી, તો જેટલા જીવો આવ્યા છે કે બધાને શરણે નથી લીધા એમને જ એમાંથી પણ બહુ લિમિટેડ સિલેક્ટેડ જીવોને જ બ્રહ્મસંબંધ દીક્ષા આપેલી છે. જે આ એને મૂડ્યો નથી કે ચાલો આવજે ચેલા બનાવી દઉં, એવું એમને નથી કર્યું. કેમ કે આ માર્ગ જે છે ને
એ ફક્ત ભગવાનના કૃપાપાત્ર જીવો માટેનો છે. એટલે કીધું ને કે દૂધ દોહવાનો, દૂધનો સ્તનપાનનો વાછરડાનો સમય થયો નથી તો પણ ભગવાન એ વાછરડાને છોડી મૂકે છે. તો એવો આ માર્ગ છે. હવે આપણી કથા આપણે આગળ લઈ જઈએ છીએ કે ગઈકાલે આપણે જોયું હતું કે ભાઈ યમુનાજીએ માર્ગ આપી દીધો, વસુદેવજી ત્યાં ગોકુળમાં પહોંચી ગયા છે. હવે જ્યારે વિષ્ણુ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં એવો ઉલ્લેખ જોવા મળે છે કે જ્યારે નંદરાયજી કૃષ્ણને લઈને જમુનાજીના સામે કિનારે ગોકુળમાં પ્રવેશ કરે છે ત્યારે એને અડધી રાતે ત્યાં ઘાટ ઉપર નંદરાયજી અને બીજા વૃદ્ધ વ્રજવાસીઓ કંસને કર આપવા માટે ત્યાં કિનારા પર આવી ગયા હતા. પરંતુ વસુદેવજીની નજર આ નંદરાયજીને બધા પર પડે છે. એ બધાને ખબર નથી કે અત્યારે વસુદેવજી અમારા ઘરે જ કૃષ્ણને લઈને આવી રહ્યા છે. એ નંદરાયજીને ખબર નથી. પણ આવો ઉલ્લેખ વિષ્ણુ પુરાણ અને બ્રહ્મ પુરાણ બંને પુરાણમાં એવો ઉલ્લેખ છે. બસ આટલું જ, બીજું કશું નથી. ખબર રાતે અડધી રાત્રે કર આપવા માટે કેમ નીકળ્યા હશે? બાકી આપણા ભાગવતમાં તો એવો ઉલ્લેખ આવે છે કે શ્રી કૃષ્ણનો જન્મ થયો, પ્રાકટ્ય થયું, નંદમહોત્સવ થયો, ત્યાર પછી નંદરાયજી કર આપવા માટે આવે છે. અહીંયા મથુરાની અંદર કર આપવાની વાત સાચી છે, પરંતુ આ તો એવું લખે છે કે જે દિવસે વસુદેવજી કૃષ્ણને પધરાવા અડધી રાત્રે ગયા ત્યારે બધા વ્રજવાસીઓ ત્યાં આગળ કિનારા પર ઊભા હતા અડધી રાતે. બરાબર છે. ચલો, એટલે હવે પછી લખ્યું એમ કે વસુદેવજી જ્યારે નંદરાયજીના વ્રજમાં પહોંચ્યા ત્યારે ગોપોને એમને બધા સુસુપ્ત અવસ્થામાં પડેલા જોયા અને યશોદાજીની પથારીમાં લાવેલા બાળકને મૂકી અને એમની પથારીમાંથી પુત્રીને ઉપાડી અને વસુદેવજી પાછા મથુરા આવવા માટે નીકળી ગયા. તો આ જે અદલા બદલી થઈ બાળકોની, એના માટે મહાપ્રભુજીએ નામ આપ્યું હતું માયા વ્યત્યય કારક. તો માયાનું અદલું, માયા લીધી અને પ્રભુને આપ્યા એટલે માયા વ્યત્યય કારક. પછી કહે છે કે મથુરામાં આવ્યા તો વસુદેવજીએ કન્યાને દેવકીની પથારીમાં મૂકી, પછી પોતે 2 પગમાં બેડીઓ પહેરી લીધી. એટલે મીન્સ કે બેડીઓ પાછી જેમ હતી એમ આવી ગઈ, પેલાના જેવું બંધનમાં આવી ગયા. ગોકુળમાં નંદરાયજીના પત્ની યશોદાજીને તે વખતે પ્રસવ થયો છે એટલું જ ખબર પડી, પણ બહુ થાકેલા હતા અને નિદ્રા આવી ગયેલી એટલે સ્મૃતિભ્રંશ થયો કે ભાઈ આ બાળકની જાતિ એ છોકરો છે કે છોકરી છે એ એમને ખ્યાલ ના આવ્યો. એટલો ખ્યાલ આવ્યો કે પ્રસવ થયો છે, પરંતુ અહીંયા સુબોધનીજીમાં મહાપ્રભુજી લખે છે કે પ્રસવના સમયે યશોદાજી ઊંઘતા હોય એ શક્ય બને નહીં. કોઈ પણ સ્ત્રીને જ્યારે પ્રસવ આવતો હોય એટલું બધું દર્દ થતું હોય ને તો ઊંઘ તો આવે જ નહીં. પરંતુ વસ્તુ એવી છે કે અહીંયા તો માયાનો પ્રભાવ છે. તો માયાએ જ્યારે ગોકુળવાસીઓને કે મથુરાવાસીઓને, પહેરેગીરોને બધાને જ નિદ્રા અવસ્થામાં મૂકી દીધા છે. તો યશોદાજી બાકાત કઈથી રહ્યા? અને બીજી શું છે કે ભગવાનને જે બાળલીલા કરવી, જે વાત્સલ્ય સુખ આપવું, એ જો યશોદાજીને ખબર પડે કે નંદરાય વસુદેવજી આવ્યા છે, મારી બાળકીને ઉઠાવે છે, એમનો છોકરો મૂકે છે, એવી જો યશોદાજીને ખબર પડે તો એ પછી કઈથી કૃષ્ણને પોતાનું બાળક માનવા તૈયાર થશે? નહીં થાય ને. એટલે એ કાર્ય માયાનું હતું. તો માયાએ એમને મીન્સ કે નિદ્રાવશ કરી લીધા છે કે છે. એવો શબ્દ, એવું વાસ્તુ આપણને મહાપ્રભુજી સુબોધિનીમાં સમજાવે છે. હવે બીજું એક નામ અહીંયા પાછું આપણને મહાપ્રભુજી મૂકે છે પ્રપંચા સ્મૃતિ કારણમ. તો છોકરો છે કે છોકરી છે એવો કોઈ ભેદભાવ, પ્રપંચ એની અત્યારે યશોદાજીને વિસ્મૃતિ થઈ ગઈ છે. યશોદાજીને એટલી ખબર પડી કે પ્રસવ થયો છે, પણ એટલી બધી નિદ્રા હતી કે એમને જોવાની ખ્યાલ જ ના રહ્યો અને નિદ્રા આવી જ ગઈ પતરાટ જ. તો પ્રપંચા સ્મૃતિ કારણ, તો પ્રપંચની વિસ્મૃતિ થઈ ગઈ. છોકરો કે છોકરી, આખું જગત બ્રહ્મમય છે, આખું જગત કૃષ્ણમય છે. એટલે એ જે આપણો એ ભેદભાવ છે કે આ સારો છે, આ ખરાબ છે, આ આવો છે, આ તેવો છે,
એ બધો સંસારોનો એક પ્રપંચ છે અને પ્રપંચની વિસ્મૃતિ એ જ તો નિરોધ છે, જે ભગવાનનો મુખ્ય આશય પ્રાકટ્ય કરવાનું જે છે, પ્રાકટ્ય થવાનું શું છે, તો ભગવાને ભક્તોનો નિરોધ કરવાનો છે. ભગવાનના ભક્તોનો નિરોધ કેવી રીતે થશે? તો કૃષ્ણમાં આસક્તિ તો મુખ્ય જ છે, પણ એ કૃષ્ણમાં આસક્તિ થતાં પહેલાં આ પ્રપંચોની વિસ્મૃતિ કરવી જ જોઈશે. તે પ્રપંચો એટલે આ જગતમાં જે આપણને ચારે બાજુ બધું દેખાઈ રહ્યું છે, એ બધું એક જાતનો માયાનો પ્રપંચ છે. માયા જ આ બધું ઊભું કરે છે. તો માયા જ્યાં સુધી હતી નહીં, તો કૃષ્ણના કારણે વસુદેવ દેવકીની બેડીઓ ખુલી ગઈ, દરવાજા ખુલી ગયા, એટલે બધું તમારું જ્ઞાન જાગૃત થઈ ગયું, એમ ખુલી ગયું એટલે. પરંતુ જેવું માયા આવી ગઈ કે ત્યાં પાછી બેડીઓનું બંધન થઈ ગયું, દરવાજા બંધ થઈ ગયા, જે જ્ઞાન જાગૃત થયું હતું એ જ્ઞાન બધું બંધ થઈ ગયું. તો આ માયા અને કૃષ્ણ બંને એકબીજાના વિરુદ્ધ સ્વભાવમાં છે. બીજું, આ માયા એ જ આખા સંસારમાં બધાને નચવે છે. એ માયાનું એક સ્વરૂપ છે કે જે, અને માયાના કારણે જ ભક્તોને જે દુઃખ પડે છે, દેવકીજીને દુઃખ પડ્યું છે, તો એ બધું માયાનું જ એક સ્વરૂપ છે. દુઃખદાયી છે કે જે, કારણ કે માયા એક વખત દેવકીજીની પાસે આવી ગઈ અને હવે કંસને ખબર પડવાની જ છે ચોથા અધ્યાયમાં, તો એ પછી દેવકીજીને ફરીથી દુઃખ ઊભું કરશે. માયા કૃષ્ણનું પ્રાકટ્ય થયું તો દેવકીજીને આનંદ થયો, પણ માયા આવી ગઈ છે એટલે પાછો પેલો ડર હતો ને, એ ડર આવી ગયો પાછો કે હમણાં કંસ આવશે, હમણાં કંસ આવશે. એ ડર આવેલે માયા એ પાછું દુઃખનું કારણ બને છે. તો વૈષ્ણવ અહીંયા મહાપ્રભુજી યશોદા શબ્દોનો અર્થ આપણને સમજાવે છે. યશ દદાતી, જે બીજાને યશ આપે એનું નામ યશોદા, એવું સુભદ્રજીમાં લખ્યું છે. હવે અહીંયા આપણે ત્રીજા અધ્યાયના 53 શ્લોકો પૂરા કર્યા છે. હવે આપણે આ ત્રીજા અધ્યાયમાંથી મહાપ્રભુજીએ ઘણા નામો પ્રકટ કર્યા છે. એક એના પર નજર નાખી લઈએ તો ત્રીજા અધ્યાયમાંથી મહાપ્રભુજીએ કુલ પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં 12 નામો પ્રકટ કર્યા. કયા કયા? તો મેં બધા શ્લોકો જેમાં કથા જેમાં એ બધા નામો સમજાવતો ગયો હતો. કયું નામ ક્યાંથી પ્રકટ કર્યું છે બધું જ. ભૂમિષ્ઠ પરમાનંદો, દેવકી શુદ્ધિ કારણમ, સર્વવૈરાંગીકરણ સ્વલીલાધાર શોધક, મૂલકાલ ગુણ દ્રષ્ટા, નૈનાનંદ ભાજનમ, વસુદેવ સુખાબ્ધિ, દેવકી નૈનામૃતમ, પિતૃ માતૃસ્તુત, પૂર્વ સર્વવૃતાંત બોધક, ગોકુલાગતિ લીલાપ્ત વસુદેવ કરસ્થિતિ, માયા વ્યત્યકારક, પ્રપંચા સ્મૃતિ કારણમ. તો આ 12 નામો મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામો આ ત્રીજા અધ્યાયમાંથી મૂક્યા છે. હવે ત્રિવિધ નામાવલીમાં જે 12 લીલા છે એમાં આ ત્રીજા અધ્યાયમાંથી 4 નામો મહાપ્રભુજી પ્રકટ કર્યા. કયા કયા? દેવકી મનઃ પ્રમોદ જનકાય નમઃ, બ્રહ્માદિ ભક્ત વાક્ય પરિપાલકાય નમઃ, શેષાદિ ભક્ત સેવિત ચરણાય નમઃ, અને કાલિંદી વેગ હર્ત્રે નમઃ. આ 4 નામો ત્રીજા અધ્યાયમાંથી પ્રકટ થયા. હવે એ 4 નામો સિવાય પણ ત્રિવિધ લીલા નામાવલીમાં જે પ્રૌઢ લીલા છે, એ પ્રૌઢ લીલાના જે 1 થી 10 નામો છે એ પણ મહાપ્રભુજી ભલે પ્રૌઢ લીલા મૂક્યા છે, પણ એ નામો આ જન્મ પ્રકરણનો જે ત્રીજો અધ્યાય છે એમાંથી મહાપ્રભુજી પ્રકટ કર્યા. એ બધી આપણે જોયું ખાલી 2 શ્લોકો એમાંથી બધા નામો મહાપુરુષે પ્રકટ કરેલા. તમ અદ્ભુતમ બાલકમ અંબુજક્ષણમ વાળો શ્લોક સમજાવ્યો હતો ને, એ શ્લોકમાંથી કેટલા નામો પ્રકટ કર્યા જોઈએ. અદ્ભુત બાલકાય નમઃ, અંબુજે ક્ષણાય નમઃ, ચતુર્ભુજા ચક્રાશિષ ગદા શંખાદુદાયુધ્યાય નમઃ, શ્રીવત્સલક્ષ્મણે નમઃ, કૌષ્ટુભાભરણ ગ્રીવાય નમઃ, પીતાંબરધારણે નમઃ, નીલમેઘશ્યામાય નમઃ, નાનાકલ્પવિરાજિતાય નમઃ, આત્મવિસ્માપક માનુસ્વેશ સૌંદર્ય નિધે નમઃ, રમાલાલિતપાદ પદ્માય નમઃ. તો આવી રીતે 12 + 4 + 10 એમ કરીને મહાપ્રભુજીએ કુલ 26 નામો આ ત્રીજા નંબરના અધ્યાયમાંથી
પ્રકટ કરેલા છે. હવે એક વસ્તુ આપણે સાથે સાથે એ પણ આપણે લઈએ છીએ દશમ સ્કંદની અનુક્રમ મણિકા. તો દશમ સ્કંદની અનુક્રમ મણિકામાં આ ત્રીજા અધ્યાય માટે જે શ્લોકો લખ્યા છે એ તમને સમજાવું છું. કૃષ્ણ સમુદ્ભવ વર્ણનમ કૃષ્ણ રૂપસ્ય વસુદેવસ્ય સંસ્તુતિ દેવક્યાદિ પુરાકૃત્ય કથનમ જગદીશિતુ ગોકુલે નયનમ. તો આટલું જે બે શ્લોક આખા બે વાક્યો આખા અને બે અડધા વાક્યો આટલું મહાપુરુષજીએ દશમ સ્કંદની અનુક્રમણિકા મેં તમને શરૂઆતમાં સમજાવી હતી કે સુરદાસજી અને પરમાનંદદાસજી માટે મહાપુરુષે પ્રકટ કરેલી છે. એમાં કુલ 68 શ્લોકો લખેલા છે અને 68 શ્લોકોમાં આખો દશમ સ્કંદ આવી જાય છે. તો આની અંદર હવે આ જે શ્લોકો હું અત્યારે થોડુંક બોલ્યો એનો અર્થ એવો થાય કે ત્રીજા અધ્યાયમાં ભગવાનનું પ્રાકટ્ય, વસુદેવજીએ ભગવાનના સ્વરૂપનું કરેલું વર્ણન અને વસુદેવજીની સ્તુતિ, દેવકી અને વસુદેવજીએ ભગવાને તેમના પૂર્વજન્મની કથા કહી અને સ્મરણ કરાવ્યું અને પછી ભગવાન ગોકુળ પધાર્યા. તો આટલી કથા આપણે ત્રીજા અધ્યાય સુધીમાં અત્યારે ભગવાન હવે ગોકુળમાં પધારે છે. હવે પાછું આપણને વ્યાસજી લઈ જાય છે, પાછા મથુરા લઈ જાય છે. આપણે તો ગોકુળ તો ગયા હતા પણ વસુદેવજીની જોડે વ્યાસજી કે ચલો બધા પાછા જતા. એટલે આપણા બધા વસુદેવજીની જોડે કંસના કારાગૃહમાં આવી ગયા છીએ. હવે ચોથો અધ્યાય આપણે શરૂ કરીએ છીએ. તો ચોથા અધ્યાયમાં આપણે કેટલી કથા જોવાની છે, ડિટેલ્સ તો પછી જોઈએ છે, પહેલાં એની સમરી આપી દઉં તમને. તો ચોથા અધ્યાયમાં જેવી અહીંયા માયાનું પધરામણી થાય છે કારાગૃહમાં, એટલે ચોકીદારો જાગી જાય છે, કંસને ખબર આપે છે, કંસ દોડતો આવે છે. દેવકીજી કંસને વિનંતી કરે છે કે તું આ મારા બાળકને તો તું કમસે કમ એટલું તો જીવતો રાખ. પણ યોગ માયાને મારવાનો કંસ પ્રયત્ન કરે છે. યોગ માયા આકાશમાં જાય છે. યોગ માયા જે કંઈ સંબોધન કરે છે એ આપણે જોઈશું. પછી કંસને પશ્ચાતાપ થાય છે. વસુદેવ દેવકીને કંસ અત્યારે આશ્વાસન આપે છે અને પછી કંસની સવાર થયું એટલે કંસ પોતાના મંત્રીઓની મિટિંગ બોલાવે છે અને મંત્રણા કરે છે. તો આટલી વસ્તુ આપણે આ ચોથા અધ્યાયમાં જોઈશું. હવે આ ચોથો અધ્યાય આપણે શરૂ કરીએ છીએ, પરંતુ ચોથા અધ્યાયમાંથી કયા નામો મહાપ્રભુજી પ્રકટ કર્યા? તો મહાપ્રભુજીએ ચોથા અધ્યાયમાંથી ઘણા ઓછા નામો પ્રકટ કર્યા છે. કારણ કે આમાં ખાલી મુખ્ય વાત કેટલી આવે છે કે યોગ માયાને કંસ મારવાનો પ્રયત્ન કરે છે, આકાશમાં ચાલી જાય છે અને કંસ પછી એનામાં શબ્દ આવે છે જ્ઞાન મોહિત દુષ્ટેશ. તો અત્યારે જ્ઞાનથી મોહિત થઈ ગયેલો છે કંસ, એટલે એ બધી ડાહી વાતો વસુદેવ દેવકીની જોડે બધી બહુ ડાહી વાતો કરશે કે એને જ્ઞાનનો અનુભવ થયો છે કે મેં ખોટા બાળકોને મારી નાખ્યા. એ બધી વાતો આવશે. એટલે મહાપ્રભુજીએ 3 નામો પ્રકટ કર્યા છે. સર્વે સત્વ પ્રકટનો, એટલે સર્વે સર્વના ઈશ્વર, એનો એમ કે એ યોગ માયા જે છે એની અંદર અત્યારે બધું સામર્થ્ય આવી ગયેલું છે. સર્વે એટલે એના પરથી નામ પડ્યું છે, એના સ્વરૂપનું વર્ણન આવે છે. એટલે સર્વે સત્વ પ્રકટનો, ભગવાને એનામાં એ બધી શક્તિઓ મૂકી દીધી છે. પછી જ્ઞાન મોહિત દુષ્ટેશ, જ્ઞાન મોહિત એટલે અત્યારે એ કંસ જે છે ને એનામાં જ્ઞાનનું સ્ફુરણ થયું છે, એટલે હવે એ જ્ઞાનથી મોહ પામેલો છે. એટલે ડાહી વાતો વસુદેવ દેવકીજી જોડે કરશે. આ 2 જ નામ પુરુષોત્તમ સહસ્ત્રનામના. અને ત્રિવિધ નામાવલીમાં એક નામ મૂક્યું છે યોગ માયાધિપતે નમઃ. તો યોગ માયાના અધિપતિ કોણ છે? તો ભગવાન છે. અને યોગ માયાનો જે રોલ છે એ તો અહીંયા પૂરો થવાનો છે. ચોથો અધ્યાય આપણે પૂરો કરીશું ત્યાં સુધીમાં યોગ માયાનો રોલ પૂરો થઈ જશે. હવે યોગ માયાને ભાઈ ભગવાનને કોઈ લીલા કરી બેસશે, રાસલીલા જેવી વસ્તુઓ, તે વખત પાછા યોગ માયાને બોલાવશે તો પછી યોગ માયા હાજર થઈ જશે. પણ અત્યારે તો યોગ માયાનો રોલ અહીંયા પૂરો થઈ જશે. આ ચોથો અધ્યાય પૂરો થશે. એટલે હવે આપણે ચોથા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. તો ચોથા અધ્યાયની અંદર
પ્રવેશ કરતાં પહેલાં આપણે શ્રી મહાપ્રભુજીએ ભાગવતાર્થ પ્રકરણમાં જે થોડુંક સમજાવ્યું છે એ વસ્તુ તમને મહાપ્રભુજીના એંગલથી ચોથા અધ્યાયની વાત સમજાવવા માગું છું. આપણે લોકો શું છે કે ભાગવતાર્થ પ્રકરણનો અભ્યાસ બહુ ઓછા કરતા હોય છે, કારણ કે આ બધી મહાપ્રભુજીએ તો એટલું બધું સુંદર સાહિત્યનું નિર્માણ કરેલું છે, પણ આપણા કળિયુગના જીવનનું સામર્થ્ય જ નથી આ બધું વ્યસ્ત આ બધું સ્ટડી કરવાનું, હૃદયમાં ઉતારવાનું. પણ હું મારાથી એક નંબર થોડો પ્રયાસ કરી રહ્યો છું, તમને થોડું ઘણું પણ હું શ્રવણ કરાવતો જઉં છું. તો અધ્યાય ચોથામાં મહાપ્રભુજી કારિકા એવી લખી છે, ચતુર્ધાનત ભાવોપી દિવક્યા માયા તથા પુનઃ કંસ ભયનાપી વસુદેવન ચ સ્થિતિ. એનો અર્થ એવો થાય કે નટની ચેષ્ટાના 4 વિભાગ કર્યા છે મહાપ્રભુજીએ. અહીંયા નટની ચેષ્ટા કીધી, એ ભગવાનની લીલા એટલે બીજું કશું જ નથી. આ એક જાતનું નાટક ભગવાનનું. નાટક શા માટે? તો ભક્તોના પોતાનામાં નિરોધ કરવા માટે. આ મુખ્ય આશય ભગવાનના પ્રાકટ્યનો આખો આશય તમે જો તો આટલો જ છે કે ભક્તોના પ્રપંચો દૂર કરી પોતાનામાં આસક્ત કરવા, એટલે કે નિરોધ કરવો. એ નિરોધ કેવી રીતે થાય? તો ભગવાનની લીલાઓ, એ લીલાઓમાં તમે ઓતપ્રોત થઈ જાઓ એટલે એ તમારું આખું આસક્તિ પૂરી થઈ જાય. તો અહીંયા નટની ચેષ્ટાના 4 વિભાગ મહાપ્રભુજીએ કરેલા છે. કયા કયા? તો દેવકીએ કરેલી નાટ્ય લીલા, માયાએ કરેલી નાટ્ય લીલા, ત્રીજું કંસના ભયથી વસુદેવે મથુરામાં કરેલી સ્થિતિ, અને પાછું કંસની પાસે નાટ્ય લીલા જે કરાવી ભગવાને એ. એટલે કેવી 4 વસ્તુ હોય? દેવકીની, માયાની, કંસની અને વસુદેવની. આ 4 નાટ્ય લીલાઓનું વર્ણન મહાપ્રભુજી આપણને ભાગવતાર્થ પ્રકરણમાં સમજાવવું જોઈએ. હવે દેવકી કન્યાને બચાવવા માટે નટની ચેષ્ટા, નાટક જ છે. નાટક એટલે દેવકી માટે નાટક નથી, ભગવાન જાણે છે, ભગવાન જ કરાવે છે ને. એટલે દેવકી કન્યાને જ્યારે કંસ લેવામાં આવશે જ, આપણો ત્રીજો ચોથો અધ્યાય શરૂ થયો છે, તો જ્યારે કંસ આવશે અને બાળકીને ખેંચવા પ્રયત્ન કરશે ત્યારે દેવકી એને પકડી રાખશે બરાબરની. તો દેવકી કન્યાને બચાવવા માટે નટની ચેષ્ટા કરે છે. આ એક વાત. પછી માયા જે છે એ પણ નટની ચેષ્ટા કરે છે. સીધો કંસના માથામાં લાત મારીને આકાશમાં જઈને ઊભી રહે છે માયા. એને કહી દે તારો વેરી તો જન્મી ચૂક્યો છે, કે એટલે કહી દીધું ચોખ્ખું કે છે. એટલે એ બધી એક નટની ચેષ્ટા મહાપ્રભુજી બતાવે છે. ત્રીજું, વસુદેવને કંસે છૂટો કર્યા. ભાઈ કે હવે એને ખ્યાલ આવી ગયો કે સારું કે મેં તો બહુ મોટી ભૂલો કરી છે, કે છે મારો જે વેરી છે તો ક્યાંક જન્મી ચૂક્યો છે, કે છે. અને આ વસુદેવ દેવકીને જેલમાં પૂર્યા, એના 6 છોકરાઓને મારી નાખ્યા. હવે કંસને પસ્તાવો થયો એટલે કંસ વસુદેવ દેવકીને જેલમાંથી છૂટા કરે છે. અહીંયા લખે છે કે મથુરા તજી વસુદેવજી જો બીજે સ્થળે જાય તો કંસને શંકા થાય કે વસુદેવજીએ જ બાળકને બીજે પધરાવી દીધા હશે, કે છે. અને તેથી અનિષ્ટ કરવાની પ્રવૃત્તિ કરે. તેથી તેમ ન થાય માટે કંસના ભયથી તે છૂટા થવા છતાં પણ મથુરામાં રહે. એટલે કેદખાનામાંથી વસુદેવજીને છૂટા કર્યા, પણ વસુદેવજી મથુરા છોડીને બહાર ગયા. બધા ઘણા ખરા યાદવો કંસના ત્રાસથી મથુરા છોડી જતા રહ્યા હતા. હવે તમને વિષ્ણુ કદાચ વિચાર તો આવતો જ હશે કે ભાઈ જો વસુદેવ દેવકીને જેલમાં ક્યારે નાખ્યા એ વાત આપણે કરી. ક્યારે નાખ્યા હતા? કે જ્યારે નારદજીએ સમજાયું કે આ તું કીર્તિમાનને મારતો નથી તો એના ગમે તે પુત્ર પહેલો અને ગમે તે 8મો હોઈ શકે છે. એ વખતે વસુદેવ દેવકીને એમને જેલખાનામાં નાખ્યા. ત્યાં સુધી વસુદેવ દેવકીને જેલખાનામાં જ નાખ્યા. આજે કંસને શાન આવી ગઈ કે મારો વેરી તો બીજે જન્મી ચૂક્યો છે, એટલે એને વસુદેવ દેવકીને જેલમાંથી મુક્ત કર્યા. હવે ભગવાન જ્યારે કંસને મારશે ત્યાં તો પાછા વસુદેવ દેવકી જેલમાં જ છે. તો એ ક્યારે જેલમાં ગયા? આવો વિચાર તમને આવવો જોઈએ ખરેખર તો ક્યારે ગયા? હવે જ્યારે પાછા નારદજી આવવાના છે કંસને ચાવી ફેરવવા માટે, અને કંસને કહેશે કંસ
તને કંઈ ખબર પડે છે તારા ગુપ્તચરોની તારી સંસ્થા છે ને કે છે એ બધી બોગસ લાગે છે કે છે. કેમ કે તારો વેરી કોણ છે ખબર છે કે છે? આ પેલા નંદરાજીના ઘેર 2 છોકરા ઊભા થયા ઉછળી જાય છે ને કે છે બસ એ જ છે કે છે. કેમ વસુદેવજી મને દગો કર્યો છે કે છે, અમનો જીવ મારી નાખું કે છે એને કે છે, તલવાર કાઢે છે. નંદ આપણે નારદજી કે છે નાના એવું ના કરીશ, ગાણપણ ના કરીશ કે છે, તું અહીંયા વસુદેવજીને મારી નાખીશ તો પેલા 2 છોકરાઓ ત્યાં ગોકુળમાં જે ભાગી જતા રહેશે કે છે ને અડધી રાત આવીને તારું ગળચું દબાઈ જશે તો મરી જશે તો કે છે. એના કરતાં એવું ગળપણ કરાતું શકે છે તો કહે છે તું પેલા છોકરાઓને એ બોલાવીને મારી નાખે છે. એટલે એ બોલાવવા માટે એટલે પછી એ બધો પ્રપંચ કર્યો છે અને પછી એ ક્રૂરજીને મોકલે છે. પણ એ વખતે એને થયું કે વસુદેવ દેવકીએ મને દગો કર્યો છે એટલે વસુદેવ દેવકીને જેલમાં નાખો, ફરીથી એ જેલમાં જાય છે. તો એ આ સિક્વન્સ આખી આ જે હું બોલું છું ને એ ભાગવત પ્રમાણે, એમાં કોઈ પુરાણ પ્રમાણે નથી. એટલે તો અહીંયા વસુદેવ દેવકી મથુરા છોડીને જતા નથી રહ્યા એવું મહાપ્રભુજી આપણને સમજાવે છે. પછી કહે છે કે જો કંસની જોડે ભગવાને આટલી બધી હત્યાઓ કેમ કરાવી એમ કહે છે. તો કંસ આટલી બધી હત્યાઓ ન કરે અને વસુદેવ દેવકીનો અપરાધ કરેલ તો એ ક્ષમા કરેલ હોવાથી કંસને હનવાનું કાંઈ કારણ રહે નહીં. તેથી ભગવાને જ કંસની પાસે આ બધી હત્યાઓ કરાવી. તો ભગવાને કરેલી આ નટની ચેષ્ટા જો આપણને વાવડી સમજાવવા છે બધું જે કંઈ બી છે એ એક ભગવાનનું નાટક છે. આ નટની ચેષ્ટા છે. પણ નટની ચેષ્ટા શબ્દનો પ્રયોગ મહાપ્રભુજીએ કેમ કર્યો છે? અહીંયા ચતુર્દાનત ભાવો પીવા શબ્દો વાપરે છે મહાપ્રભુજી. તો આ એક જ વસ્તુ છે કે કલિયુગના ભક્તોને આ લીલાઓથી આસક્તિ કરીને નિરોધ કરવાનો છે. પછી લખ્યું છે કે ભગવાને જુદા જુદા પ્રકારની લીલાઓ કરવા અવતાર લીધેલ છે. નાટ્ય કરવા માટે લીલા નાટક ભગવાનનો જે અવતાર છે એ અવતાર એ નાટક છે એ વાત ચોક્કસ છે, પણ નાટક કરવા માટે અવતાર નથી લીધો. આ એવું મહાપુરુષ આપણને સમજાવે છે. લીલાઓ કરવા માટે અવતાર લીધો છે અને લીલામાં વિઘ્ન ન થાય ત્યાં સુધી જ નાટક કરેલું છે. કોઈ નાટકથી લીલામાં વિઘ્ન થાય એટલે મીન્સ કે એમની જો રિયાલિટી ખબર દાખલા કે જશોદાજી છે, જશોદાજીના મુખમાં બ્રહ્માંડ દર્શન ભગવાન કરાવે છે. હવે એ એમની લીલા છે. પણ જો એને ખબર પડીએ જશોદાજીને કે આ વસ્તુ તો કૃષ્ણ મારો છોકરો નથી પરંતુ જગતનો નાથ છે, તો લીલામાં પછી વિઘ્ન ઉત્પન્ન થાય. તો પછી એ ભગવાન એ પછી લીલામાં વિઘ્ન થાય તો પછી તો સુધી એ નાટ્ય કહેવાય. પછી કહે છે એ નાટક બંધ થઈ જાય કે છે એટલે તરત પાછું વિસ્મૃતિ કરાવી દે છે. ભગવાન કંસની પાસે બ્રહ્મ હત્યા વગેરે ન કરાવે તો કંસથી થતું દુઃખ થઈ રહેવાથી આગળ લીલા થાય નહીં. તેથી લીલા થઈ શકે તે માટે નટની ચેષ્ટા કરી અને કંસની પાસે બ્રહ્મ હત્યા કરાવ્યું. આ મહાપ્રભુજીના ટૂંકમાં 4 પ્રકારની નટની લીલાઓ છે એ આપણને આ 4થા અધ્યાયમાં બતાવવામાં આવશે. હવે આપણે 4થા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. મહાપ્રભુજી સુબોધરીજીમાં શરૂઆતમાં કહે છે કે માયાનું કાર્ય ભગવત કાર્યથી વિરુદ્ધમાં હોય છે અને એ જણાવવા માયાના પ્રવેશ પછી જેમના દ્વારો ખુલી ગયા હતા તેવા દ્વારો બંધ થયા. એટલે તો થોડી પહેલાં મેં કહ્યું કે ભગવાનનું કાર્ય બધાને મુક્ત કરવાનું છે અને માયાનું કાર્ય બંધન કરવાનું. સિમ્પલ ઇક્વેશન છે આમાં. આખા જગતમાં જે કંઈ પણ તમે જોઈ રહ્યા છો એ બધું જ માયાનું કાર્ય છે. તમે જુઓ દરેક જીવો આ દુનિયામાં જો સવારથી ઉઠીને રાત સુધી દોડ કરે છે. શેના માટે? શું પ્રભુની પ્રાપ્તિ માટે દોડ કરે છે? ના, અર્થોપાર્જન માટે દોડ કરે છે, પ્રતિષ્ઠા માટે દોડ કરે છે. તો એ બધા માયાથી ગ્રસિત થયેલા છે. તો એમાંથી બચી કોણ શકે? તો ભગવાનની ગીતામાં એને જવાબ આપણને આપી દીધો છે કે મામેવ એ પ્રપદ્યંતે માયામિતામ તરંતી. આ ભગવાનની માયા કોણે હેરાન નથી કરતી? જે ભગવાનની શરણાગતિ સ્વીકારે છે એની આગળ, ભક્તોની આગળ માયાનું ચાલતું નથી. બાકી બધે આપણે વચમાં માયાના સ્વરૂપ વિશે આપણને ઘણી બધી વાતો કરી હતી. માર્કંડેય ઋષિની વાત કરી, સત્યવ્રત, પછી
આ નારદજીને સુદામાનું દુર્વાસાનું બધા પ્રસંગો મેં તમને કહ્યા છે. તો આ બધું એક જગત માત્ર નાટક જ છે અને માયાનું પ્રપંચ. જે તમને ખબર પડી જાય કે આ દુનિયામાં કશું મોહ પામવા જેવું છે જ નહીં, તો ઓટોમેટિક તમારું કૃષ્ણ પ્રેમ જાગૃત થઈ જાય. પણ આપણે એવા બધા મોહમાં ફસાયેલા છીએ ને કે આપણને આપણું અસલ સ્વરૂપની ખબર પડતી નથી. હવે આપણે અધ્યાયની શરૂઆત કરીએ છીએ. બહિરંતપુરદ્વાર સર્વા પુરોવરાવૃતા તતો બાલધ્વનિમ શ્રુત્વા ગ્રહપાલા સમુત્થિતા. એટલે કહે છે કે યોગ માયા આવતાની સાથે જ શહેરની અંદરના અને બહારના બધા દરવાજા પહેલાંની માફક બંધ થઈ ગયા અને બાળકીના રડવાનો અવાજ સાંભળી દ્વારપાલો પણ જાગી ગયા. એટલે દ્વારપાલો જે ભગવાનના પધારવાથી બધા ઊંઘી ગયા હતા. એટલે કહે છે ને કે ભાઈ સા નશા પશ્ચતો મુને, એક શ્લોક છે ગીતાની અંદર કે બધા જે એની જે રાત્રિ છે તસ્યામ જાગૃત સંયમી, એટલે જે નિદ્રામાં બધા લોકો જે ભૌતિકવાદીઓ જ્યારે નિદ્રા લેતા હોય એમાં સંયમી જાગતો હોય છે અને સંયમી જ્યારે ઊંઘતો હોય છે અને બધા ભૌતિકવાદીઓ જાગતા હોય છે. એવી એક શ્લોક છે. અત્યારે મને એકદમ હોઠ પર આવતું નથી, પણ તસ્યામ જાગૃત સંયમી એવા એકદમ શબ્દો આવે છે કે યસ્યામ જાગૃતિ સા નિશા પશ્ચતો મુનિ. એટલે મુનિ લોકો એને નિશા જુએ એટલે રાત્રિ જુએ છે કે છે. તો એ કેવું છે કે જે આખા દુનિયાના લોકો જે ભૌતિકવાદી વિચારસરણી ધરાવે છે એની જે એ લોકો આધ્યાત્મિક રીતે એ લોકો બધા ઊંઘતા કહેવાય, એટલે રાત્રિમાં છે કે છે. અને એ અધ્યાત્મની દુનિયામાં મુનિ લોકો જાગતા હોય છે. અને જે મુનિ લોકો ઊંઘતા કયા હોય છે તો મુનિ લોકો બધા જે ભૌતિકવાદી પ્રવૃત્તિ નથી કરતા, એટલે ભૌતિકવાદમાં એ લોકો ઊંઘતા હોય છે. એમને રસ જ નથી ભૌતિકવાદમાં. અને એ ભૌતિકવાદની અંદર આ બધા દુનિયાદારીના લોકો જાગતા હોય છે, એટલે એમની એ દિવસ થઈ ગયો કહેવાય એમ. એટલે આ રીતનો એક શ્લોક ગીતાજીની અંદર છે. તો અહીંયા એક બધું કે ભગવાન હતા ત્યારે બધા જાગૃત ને ઊંઘી ગયા હતા, કારણ કે એ લોકો બધા દુનિયાદારીના જીવો હતા. એટલે ભગવાન આવ્યા હતા બધા ઊંઘી ગયા અને માયા આવી એટલે બધા જાગી ગયા. હવે એ માયા આવી એટલે શું છે કે જો લખ્યું છે કે વસુદેવજી બાળકીને યોગ માયાને લઈને કારાગૃહમાં આવ્યા. હવે જો દ્વારો, હવે બાળકી રડવાનું ચાલુ કર્યું, પણ દ્વારો જો બંધ ના થયા હોત અને ઉઘાડા રહ્યા હોત તો દ્વારપાલોને શંકા જાત કે આ દ્વાર બધા ખુલ્લા છે એટલે માનો ના માનો પણ વસુદેવજી કંઈક કારસ્તાન કર્યું છે. તો પાછી કંસને ખબર આપવા અને કંસ આવીને હેરાનગતિ કરે. પણ ભગવાને શું કર્યું, બધા દ્વાર પાછા જેવું હતું એવું ને એવું વાતાવરણ કરી દીધું. એટલે બધા દ્વારો બંધ થઈ ગયા. અને પછી માયાએ રુદન શરૂ કર્યું છે. તો નવજાત બાળકનો અવાજ સાંભળીને દ્વારપાલો અને સૂતિકા ગ્રહના ચોકીદારો બધા જાગી ગયા. હવે જાગી ગયા પછી શું કરે છે, તે તું તૂર્ણમ ઉપવ્રજ્ય દેવક્યા ગર્ભ જન્મ તતમ આચખ્યુર્ભોજ રાજાય અદુદ્વિગ્ન પ્રતીક્ષતે. એટલે કે છે કે એ દ્વારપાળોએ તરત જ કંસની પાસે જઈને દેવકીજીના ગર્ભના જન્મના ખબર તેમને આપ્યા. આ સમાચારથી તે કંસ ઉદ્વિગ્નતાથી રાહ જોઈને બેઠેલો હતો. એટલે આ સમાચાર સાંભળી અને પથારીમાંથી, એટલે જાગતો રહ્યો હશે પથારીમાંથી કે આજકાલમાં દેવકીજી હતો બાળકનું પ્રાકટ્ય થશે એમ જાગતો રહ્યો છે. એટલે પથારીમાંથી ઉઠ્યો અને આ મારો કાળ આવ્યો એમ જાણીને આકુળ વ્યાકુળ થઈ ગયો અને પડતો આખડતો એના વાળ વિખરી ગયા છે એવો કંસ પ્રસૂતિગૃહમાં દોડતો આવી ગયો છે. પ્રસૂતિગૃહ એટલે કે કારાગૃહમાં કંસ આવી ગયો છે. હવે અહીંયા ભાગવતની અંદર બાળકીના રડવાનો અવાજ સાંભળીને ચોકીદારોએ કંસને ખબર આપી છે એવો ઉલ્લેખ છે. પરંતુ બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર થોડોક જુદો ઉલ્લેખ છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં એવું લખ્યું છે કે ચોકીદારો સીધા જ દેવકીજીની પાસે આવ્યા છે અને એ જે પાત્ર એ ચોકીદારો પણ જોવાનો પ્રયત્ન નથી કર્યો કે આ છોકરો જન્મ્યો છે કે છોકરી જન્મી છે.
એ લોકો જોવાનો પ્રયત્ન નથી કર્યો. ચોકીદારોને ઇન્સ્ટ્રક્શન જેવી હતી કે જે બાળક જન્મ તાત્કાલિક મારી પાસે હાજર કરવું. એટલે અડધી રાતે ચોકીદારોએ એ બાળકીને ઉંચકી છે અને કૃષ્ણના મહેલ તરફ દોટ મૂકી છે. તો વસુદેવ દેવકી પણ આ હું તમને જે કહું છું ને બ્રહ્મ વૈવર્ત પુરાણ પ્રમાણે કહું છું. તો વસુદેવ દેવકી પણ એની પાછળ દોડ્યા છે કે ભાઈ મારું બાળક મને આપી દો. પણ પેલા ચોકીદારો હતા એ માનતા જ નહોતા અને ચોકીદારો સીધા પહોંચી ગયા કંસની પાસે રાજમહેલની અંદર. અને કંસ તો રાહ જોઈને જ બેઠો હતો કે આજકાલમાં દેવકીજીનો પ્રસવ થવો જોઈએ. તો ચોકીદારો જઈ અને પેલી બાળકીને કંસના હાથમાં આપી છે રાજમહેલની અંદર. ભાગવત પ્રમાણે કંસ કારાગૃહમાં આવ્યો છે, પણ બ્રહ્મવત પુરાણ પ્રમાણે ચોકીદારોએ કંસના આ બાળકી રાજમહેલમાં જઈને આપી છે. અને રાજમહેલની અંદર કંસ એની બાળકીને પછાડવા માટે જેવો ઊંચો હાથ કર્યો છે અને ત્યાં જઈને વસુદેવજી સમજાવે છે અને એ વખતે આકાશવાણી થાય છે. હવે પેલામાં આપણા ભાગવત પ્રમાણે કેવું છે કે એ યોગમાયા પોતે કંસના માથામાં લાત મારીને આકાશમાં એમ કહે છે કે તારો કાળ જન્મી ચૂક્યો છે. અહીંયા બ્રહ્મવત પુરાણમાં એવો ઉલ્લેખ નથી. બ્રહ્મવત પુરાણની અંદર એવું કહે છે કે જ્યારે કંસે બાળકીને મારવાનો પ્રયત્ન કર્યો એ વખત આકાશવાણી થઈ છે અને કંસને કહે છે, મૂર્ખ કંસ, તું આને શુક્રા મારે છે કે છે, તારો કાળ તો જન્મી ચૂક્યો છે કે છે. એટલે કંસને એકદમ વિચાર આવ્યો કે આ છોકરી તો મારો વધ કરવાની નથી કે છે, મારો વધ કરનારો તો બીજો કોઈક છે કે છે. એટલે પાછું એ વિચારવો પડી ગયો. હવે વસુદેવજી એને સમજાવે છે. વસુદેવજી કંસને સમજાવે છે કે જો આકાશવાણીએ પણ તને કહ્યું કે તારો કાળ જન્મી ચૂક્યો છે, આ તો છોકરીની જાત છે, સ્ત્રીની જાત છે, અબલા છે કે છે, એ મોટી થશે તો તને શું બગાડવાની, તને શું મારી શકવાની, તું આટલો બળવાન ચૂકે છે તો અબલા તને શું કરવાની શીખે છે. તો તું શું કરા, એક આટલા બધા મારા છોકરા મરી ગયા છે તો એક બાળકી તો મને જીવતી રાખ્યું મારી પાસે કે છે. એટલે એમાં પછી દેવકીજી સમજાવે છે કે આ છોકરી મોટી થશે ને કે છે હું તારા છોકરા સાથે પરણાવીશ. એ વખતે મામા ભાઈના લગ્ન થતા હતા, અર્જુન ને સુભદ્રાના લગ્ન થયેલા જ છે. તો એ બધી વસ્તુઓ બ્રહ્મવૈવર્ત પુરાણમાં આવે છે. અને એટલે સુધી લખ્યું છે બ્રહ્મવૈવર્ત પુરાણમાં કે કંસ પછી પેલી બાળકીને પછાડવા તૈયાર થયેલો હતો તેની શાન ઠેકાણે આવે છે. અને કંસ પછી વસુદેવજીને બધી ડહી વાતો કરે છે એ વખતે કે એમ કે એક નાનકડું મચ્છર હોય તો એ સિંહને પણ મારી શકે છે. એવું ના માનો કે સ્ત્રીની જાત મને ના મારી શકે કે છે. તો આવા બધા એક્ઝામ્પલ આપવામાં આવે છે. એક નાનકડું કૂતરું હોય તો એ કે હાથીનો પણ શિકાર કરી શકે છે કે છે. આવા બધા એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે કે એક નાનકડી ચિનગારી હોય એ લાખો મન ઘાસની ગંજી હોય એને ભસ્મીભૂત કરવા માટે પણ એમ કે શક્તિમાન છે કે છે. આવા બધા એક્ઝામ્પલો બહુ સરસ એક્ઝામ્પલ આપેલા છે. એટલે કે છે કે એ મને તો હા પેલા જનુ રાજા છે જાહ્નવી, ગંગાજીનું એક નામ જાહ્નવી છે. જાહ્નવી કેમ છે, જનુ રાજા ગંગાજીને પી ગયા હતા તો એને કીધું કે ભાઈ આ જનુ રાજા છે ને એ કેટલું બધું આખી ગંગાજીને પી ગયા છે કે છે. તો એવું કંઈ ના માની લેવાય કે નાનકડી બાળકી મને મોટીથી ન મારે કે છે. છતાં વસુદેવજીએ સમજાવે છે એટલે કંસ માણી જાય છે અને બાળકીને છોડી દે છે અને વસુદેવ દેવકીને એ બાળકી પાછી આપી દે છે. તો એ યોગમાયા જે છે જે બાળકીના રૂપમાં આવી છે એ બચી જાય છે એવું આપણને આ પુરાણ કહે છે. અને પછી એવો પણ ઉલ્લેખ છે એની અંદર કે એને મોટી કરે છે. પછી જ્યારે ભગવાનના રૂક્ષ્મણી સાથે વિવાહ થવાનો સમય આવે છે એ વખતે વિવાહના પ્રસંગમાં દુર્વાસા મુનિ દ્વારકામાં પધારે છે અને એ વખતે વસુદેવ દેવકી આ બાળકીને આ દુર્વાસા મુનિ એ કોણ છે તો એ શંકરના અંશનો અવતાર છે. શંકરના અંશમાંથી આ દુર્વાસા મુનિ થયા છે. અને આ બાળકી કોણ છે એ પાર્વતીના અંશમાંથી છે. તમને કદાચ આ બધું બ્રહ્મવૈવર્ત પુરાણમાં લખ્યું છે કે પાર્વતીના અંશમાંથી જ આ યોગમાયાનો જન્મ થયો છે. એટલે શંકરની જોડે પાર્વતી જાય. દુર્વાસા શંકરનો અવતાર છે, શંકરનો અંશાવતાર છે, યોગમાયા પાર્વતીનો અંશાવતાર છે. એટલે પછી વસુદેવ દેવકી એ વખતે દુર્વાસા મુનિના બાળકી સોંપી દે છે. આવો ઉલ્લેખ બ્રહ્મવૈવર્ત પુરાણના આધારે છે જે ભાગવતમાં નથી, આપણે ભાગવત પ્રમાણે છીએ. હવે અહીંયા લખ્યું છે
કે જ્યારે ચોકીદારોને ખબર પડી ગઈ કે દેવકીજીના ત્યાં બાળક કોઈ મીન્સ કે ગર્ભનો જન્મ થયો છે, એટલે દેવકીજીએ ચોકીદારોને ઘણી વિનંતી કરી, પણ ગણકારી નહીં કે તમે કંસને ખબર આપશો નહીં એમ કીધું. પણ ગણકાર્યા વગર એ લોકો તરત દોડતા ગયા છે ક્યાંક કે જો મોડું કરીએ અને વસુદેવજી આ બાળકને કોઈ કારણસર સંતાડી દે તો પછી કહે છે કે કંસની એટલે કંસ પછી અમારો અપરાધ સહન નહીં કરી શકે કે છે. કંસ તો ઘાતકી છે તો એકદમ. એટલે ચોકીદારોએ દેવકીજીની વિનંતીને ધ્યાનમાં લીધા વગર જ કંસની પાસે પહોંચી ગયા. પણ દેવકીજીની પ્રસૂતિના સમાચાર એ લોકો કંસને આપ્યા, પણ એ તો પૂછવાનું જ ભૂલી ગયા દેવકીને કે તારા તો પુત્ર થયો છે કે પુત્રી છે. ખાલી પેલી બાળકીને રડવાનો અવાજ સાંભળ્યો અને તો જ બધા દોડ્યા ગયા છે. હવે કંસ લખ્યું છે કે દેવકીજી સુમિત્રીજીમાં બધું લખ્યું છે કે કંસ દેવકીજીના 8મા સંતાનના જન્મની આતુરતાપૂર્વક રાહ દેખી રહ્યો હતો. હવે સમાચાર આવ્યા ત્યારે કંસ પથારીમાં પડેલો હતો. તે મહાન હોવા છતાં પથારીમાંથી જરાય વિચાર કર્યા વિના ઉઠ્યો અને કાલોયમ મારો કાળ આવ્યો છે એમ જાણીને હવે જીવવાની આશા નથી એવો નિશ્ચય થવાથી આકુળ વ્યાકુળ થઈ ગયો છે. એટલે કે ભગવાન મૃત્યુના કારણરૂપ કાળ છે અને જેના બધા અંગો વિકલ થઈ ગયા છે. એટલે કે પ્રસૂતિ થઈ હતી તે સ્થળ પર બધું કામ છોડી દઈને કોઈ પણ સાધનનો વિચાર કર્યા વગર કંસ દોડ્યો છે. તો રસ્તામાં કંસ ઠોકરો ખાતો હતો. એટલી બધી ઝડપથી દોડવા ગયો ને તેને કંઈ ભાન ના રહ્યું કે છે. એટલે કે લખ્યું છે મહાપ્રભુએ કે એને માનસિક સંતુલન ગુમાવી દીધું. એક વસ્તુ સમજો કે જ્યારે કાળ સામે આવીને ઊભો રહે છે ને તો આ કંસની વાત નથી, આ બધાની કથા છે. તારા માનસિક સંતુલન બધા ગુમાવી. જે લોકો ભગવત ભક્તિમય જીવન જીવે છે એ જ કાળથી ગભરાતા નથી. બાકી દુનિયાના બધા લોકો મૃત્યુની વાત સાંભળીને થરથર કાપતા હોય છે. અને એમાંય જ્યારે મૃત્યુનો સમય આવીને ઊભો રહે સામે ત્યારે તો બધી જ એની હાલત. એટલા માટે તો ગોરખપુરના એક સંત છે રાધા બાબા. એ રાધા બાબા એમના પ્રવચનમાં એક બધું બોલેલા, અંતિમ 15 શ્વાસો મેં સબકી ખબર લે લી જાયગી. તમારા જીવનના છેલ્લી 15 શ્વાસ બાકી હશે અને તમને દેખાશે કે હવે મારો કાળ આવ્યો છે, ત્યારે એ વખતે તમારી હાલત બગાડી નાખે છે. કાળ છે ને એ હાલત બગાડી નાખે છે. એટલે અંતિમ 15 શ્વાસો મેં સબકી ખબર લે લી જાયગી એવા રાધા બાબા કે એક મહાન સંત થઈ ગયા. આ બધી છેલ્લા 50-100 વર્ષની જ વાત કરું છું, હમણાંની જ વાત છે બધાના. તો એને માનસિક એટલે ખબર પડી કે મારો કાળ જન્મ્યો છે. એટલે માનસિક સંતુલન એને ગુમાવી દીધું. રસ્તાનું પણ એને ભાન નથી રહ્યું. એના વાળ છૂટા થઈ ગયેલા હતા. દેહનું પણ ભાન ના રહ્યું. અને માનસિક અને શારીરિક બંને દશા એની બગડી ગઈ હતી. અને એવી અસંતુલિત દશામાં કંસ પ્રસૂતિ ગૃહમાં પહોંચ્યો ત્યારે નવજાત શિશુને જોઈને એ બાળક પાછું પુત્ર છે કે પુત્રી છે એને જોયું જ નથી. કારણ કે એને મનમાંથી ધારી લીધેલું હતું કે દેવકીનો 8મો ગર્ભ એ પુત્ર હશે એવું એને માની લીધેલું. એટલે આ પણ જે જન્મ્યું છે બાળક એ પુત્ર કે પુત્રી એ જોવાની એને પણ તસ્દી લીધી નથી. હવે આગળ શું કહે છે? તમા ભ્રાતરમ દેવી કૃપણા કરુણમ સતીમ સ્નુષેયમ તવ કલ્યાણમ સ્ત્રિયમ માહંતુ અર્હસીમ. ગરીબ વિચારી સતી દેવકીએ પોતાના ભાઈને કહ્યું કે ભાઈ આ તારી પુત્ર વધુ છે, વળી તે સ્ત્રી જાતિ હોવાથી એનો વધ કરવો તારા માટે યોગ્ય નથી. હવે આપણે એ વસ્તુ અનેક વખત આવી ગઈ છે કે જે સુરવીર પુરુષો છે એ ક્યારેય સ્ત્રીનો વધ કરતા નથી. અને એનું જીવતું જાતતું એક્ઝામ્પલ આપણે જોવું હોય તો મહાભારતમાં ભીષ્મ પિતામહને મરવાનું જે કારણ થયું એ શિખંડી હતું. શિખંડી એ પુરુષમાં નહોતો કે સ્ત્રીમાં પણ નહોતું, પરંતુ શિખંડી એને પૂર્વજન્મની જે અંબા હતી એનો જ એ અવતાર એ શિખંડી. અને એને વ્રત નક્કી કરેલું કે મારે ભીષ્મને મારે મારવા છે કે છે. તો એ જે પૂર્વજન્મનું જે વેર હતું એ વેર લઈને શિખંડીનો જન્મ થયો છે. અને જ્યારે ભીષ્મ પિતામહ યુદ્ધના મેદાનની અંદર
પાંડવોની સેનાનો હાહાકાર મચાવી રહ્યા છે. ભીષ્મ પિતામહે દુર્યોધનને કહેલું, હું દરરોજ પાંડવોના 10,000 સૈનિકોને મારી નાખીશ. રોજના 10,000 સૈનિકોને એકલા ભીષ્મ પિતામહ મારતા હતા. બીજા બધા યોદ્ધાઓ મારતા હશે જુદા, ભીષ્મ પિતામહ એકલા. હવે અર્જુને 9મા દિવસે શ્રી કૃષ્ણને કહી દીધું કે હું ભીષ્મ પિતામહને મારી શકું તેમ નથી. અને ભીષ્મ પિતામહ કે જ્યારે પરશુરામ જેવો ભગવદ અવતાર, એમના ગુરુ છે ભીષ્મ પિતામહ, એને પણ ભીષ્મ પિતામહ હંફાવે તો ભીષ્મ પિતામહને કોણ મારી શકે? પણ અલ્ટિમેટલી અર્જુનના પાંડવોના સલાહકાર કોણ હતા? ગોડફાધર તો શ્રી કૃષ્ણ હતા. મેં ઘણી વખત કીધું છે કે કૃષ્ણ ભગવાને સારથીનો રોલ નથી ભજવ્યો, સારથીની સાથે સાથે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટનો રોલ ભજવ્યો છે. આજની ભાષામાં વાત કરીએ ને તો શ્રી કૃષ્ણ જેવો મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કોઈ નહોતો. એક જ એવા એ જમાનામાં મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ હતા. તો સતત એને ચર્ચા વિચારણા કરીને અર્જુનને માર્ગદર્શન પ્રોવાઈડ કરેલું છે. ગીતાનું માર્ગદર્શન તો આવી ગયું, પછી યુદ્ધના મેદાનમાં કેવી રીતે તારે વ્યૂહરચના કરવાની, એ બધી જે મેનેજમેન્ટ કન્સલ્ટિંગનું જે કામ છે એ કૃષ્ણએ કરેલું છે. હવે કૃષ્ણ કહે છે કે ભીષ્મ પિતામહને મારવું હોય તો એક જ રસ્તો છે. ભીષ્મને પૂછો કે તમારો વધ કરવા માટે અમે શું કરીએ? એટલે યુધિષ્ઠિર જાય છે ભીષ્મ દાદા પાસે, અને ભીષ્મ દાદા યુધિષ્ઠિરને કહે છે કે ભાઈ તું મને પૂછું છું બેટા, તો મને તો દુનિયામાં દેવો ના હરાવી શકે તો કોણ મને હરાવવાનું છે? કે મને કોઈ ના મારી શકે. પણ તું એ દાદા તમારું મૃત્યુ અમારે તો કહે છે તમે તો અમને વિજયી થવાના આશીર્વાદ આપે છે. હવે તમે જ્યાં સુધી નહીં મરો ત્યાં સુધી અમારો વિજય ક્યાં થવાનો છે? કે છે ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને પહેલા દિવસે પગે લાગ્યો હતો તો એ વિજયી ભવના આશીર્વાદ આપ્યા છે, દુર્યોધનના આશીર્વાદ નથી આપ્યા. તો હવે વિજય ભવના આશીર્વાદ તમારા ફેલ જશે, એનું શું કહે છે? ભીષ્મ યુધિષ્ઠિર રીતે પૂછે છે. એટલે ભીષ્મ દાદા કહે છે કે તને ખબર છે ને મારી પ્રતિજ્ઞા? તો કે શું? હું સ્ત્રીની સામે ક્યારે હથિયાર ઉગામતો નથી. ચાલે તું જતો રહેવા છે, બસ હવે તને વધારે કશું નહીં કહું કહે છે. એટલે એટલો જવાબ લઈ અને યુધિષ્ઠિર આવે છે, શ્રી કૃષ્ણને વાત કરે છે કે ભીષ્મ દાદાએ એક જ વસ્તુ કીધી છે કે હું સ્ત્રીની સામે હથિયાર ઉગામતો નથી. કહે છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે ચલો ચિંતા નહીં, હવે આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. કેવી રીતે કહે છે? તો કે આ શિખંડી છે ને એને આગળ મૂકી દઈશું. તો અર્જુનના રથમાં આગળ શિખંડીને મૂકવાનો છે તો એ રસ્તો એ હિન્ટ બી ભીષ્મ પિતામહે આપી દીધી. તો અહીંયા લખ્યું છે ને કે સ્ત્રીનો વધ કરવો, જે સુરવીર પુરુષો છે એ ક્યારેય સ્ત્રીનો વધ ના કરે. ગમે ત્યારે લડવા આવેલી હોય સ્ત્રી તો પણ એની જોડે લોકો લડે નહીં કોઈ દિવસ. પણ એટલે ભીષ્મ પિતામહને એ શિખંડીના કારણે મરવું પડ્યું. અને અર્જુન બાણ મારવા ના પાડતો તો શ્રી કૃષ્ણે કીધું ના તું બાણ માર, કશો વાંધો નથી. અત્યારે તું દાદા ના જોઈશ, અત્યારે તારો તું વેરી જેવો, દુશ્મન જેવો. તો એ બધી લીલા મહાભારતમાં એ બધી શ્રી કૃષ્ણ ભગવાને જે પ્રકારે શીખવાડ્યું એ પ્રમાણે અર્જુન બધું કરી શકે છે. તો અહીંયા હવે મહાપ્રભુજી સુમોધનીજીમાં આ શ્લોક જે આપણે બોલ્યા એનું સુમોધનીજીમાં કહે છે ભગવાન જેમ મામાની દીકરી મિત્રવિંદાને પરણ્યા હતા એમ ફૂઈની કન્યા સાથે પણ લગ્ન થઈ શકે, એટલે આ કન્યા તારી પુત્ર હતી. એટલે કંસને કીધું ને કે હજી તો કંસનો તો છોરો જન્મ્યો જ નથી પણ, અને એ પહેલાં તો કહે છે આ છોકરી છે ને હું તારા છોકરા સાથે પરણાવીશ કે છે, એટલે તું એને મારીશ નહીં કે છે. તારો પુત્ર અને પરણશે ત્યારે આ તારી પુત્ર વધુ થશે. દેવકીજીને તો ખબર જ કે આ છોકરી મારી નથી, આ તો યશોદાજીની છોકરી છે તો ખબર જ છે ને દેવકીજીને, તો કોઈને ખબર નથી, એને તો ખબર જ છે ને. દેવકીજીને પોતાની દીકરી ગણી છે પણ કંસને તો પુત્ર તો છે નહીં કે છે, તો આ કન્યા એની પુત્ર બધું કેવી રીતે થાય? તો એટલા માટે એને સમજાવી છે, કલ્યાણ શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે કે મારા સંતાનની રક્ષા કરવાથી તને પુત્રની પ્રાપ્તિ થશે. એટલે કંસની પાસે અત્યારે છોકરો નથી પણ ઇનડાયરેક્ટલી દેવકી માતા એવું સમજાવે છે કે તું આ છોકરીને છોડી દઈશ અને હું મારું વચન તો મિથ્યા નહીં થાય કે છે, આ છોકરી તારા છોકરા સાથે પરણાવીશ તો તારા ત્યાં પુત્રની પ્રાપ્તિ ઓટોમેટિકલી થશે. એવો અર્થ અહીંયા મહાપ્રભુજીએ
કરેલું છે કે છે આ કન્યા ભલે તારી પુત્ર બધું ન હોય પણ તે પછી થર્ડ સ્ટેટમેન્ટ બદલે છે દેવકીજી કે ચલા તું પુત્ર વધુનો ના વિચાર કરો તો કંઈ નહીં, પણ સ્ત્રી તો છે ને, એટલે કે મીન્સ છોકરીની જાત તો છે ને કે છે, તો સ્ત્રીને હનવા યોગ્ય નથી. તો પછી કહે છે કે તું સ્ત્રીને હનવા યોગ્ય નથી એટલા માટે તો તે દિવસ તું મને મારવા તૈયાર થઈ ગયો તો તે મને કેમ મારી નથી કે છે કે દેવકીજી સ્ત્રી છે એટલે હું મારું નહીં કે છે. અને એ વખતે શ્લોકોમાં ભાગવતમાં આવેલું 10મા સ્કંદ, આપણા 10મા સ્કંદના બીજા અધ્યાય આપણે જ્યારે લીધું ત્યારે આવ્યું હતું, આ 4થો અધ્યાય ચાલે છે. બીજા અધ્યાયમાં આવ્યું હતું કે સ્ત્રી, બેન અને ગર્ભવતીની હત્યા કરવાથી યશનો નાશ થશે, સ્ત્રીનો નાશ થશે, અને સ્ત્રી એટલે લક્ષ્મીનો નાશ થશે, અને આયુષ્યનો નાશ થશે કે છે. માટે તારે આ કન્યાનો વધ કરવો જોઈએ નહીં. આ પણ તારો 8મો ગર્ભ મને મારવાનો છે, માટે તેની હત્યા હું કરીશ એમ કંસ હવે કહેવાની શરૂઆત કરશે. તો તેથી કહે છે કે દેવકીજીને છે કે કંસ હમણાં બોલશે પણ મારું મૃત્યુ તો આનાથી છે 8મા ગર્ભથી, એનું શું? તો દેવકીજીને જવાબ આપે છે, બહવો હિંસિતા ભ્રાત શિશવ પાવકોપમાં ત્વયા દૈવ નિસુષ્ટેન પુત્રી કૈકા પ્રદીયતામ. એટલે કે હે ભાઈ, મારા અગ્નિ સમાન તેજસ્વી ઘણા બાળકોને દેવથી પ્રેરાઈને તે મારી નાખ્યા છે. હવે આ પુત્રી છે એ તો તું મને બચાવી લે છે. મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે, દેવકીજી કહે છે કે તે પુત્રોને હણ્યા તેમાં તારો દોષ નહોતો. જો હવે દેવકીજી મોટું દિલ રાખી અને કંસને કહે છે કે તે બધા છોકરા મારા મારી નાખ્યા એમાં તારો દોષ હતો નહીં. કેમ? તો એ શબ્દ આપણે દેવ નિસૃષ્ટિને, તો દેવથી પ્રેરાયેલો. એટલે આજે જે દુનિયામાં માણસો ખોટા કર્મ કરે છે ને એ જોવા જઈએ તો દેવકીજી અત્યારે જે પ્રકારે વાત કરે છે એ પ્રકારે એ લોકોનો વાત નથી, કારણ કે એ બધા દૈવથી પ્રેરાયેલા છે. જ્યારે કોઈ ખોટું કર્મ કરે તો દૈવથી પ્રેરાયેલું, પણ દેવ એટલે કે ભાગ્ય એને ખોટું કર્મ કરવા માટે શા માટે પ્રેરણા આપે છે? તો મુખ્ય કારણ એક જ છે કે એ લોકોનું ભાગ્ય બગડેલું છે, એનું ભાગ્ય જોર નથી કરતું, એના નસીબમાં સંકટો આવવાના છે, એટલે દૈવ એની પાસે ખોટા કર્મ કરા. આ સત્ય થિયરી છે કે જીવનની અંદર જે લોકો ખોટા કર્મો કરે છે એ લોકોને એ વખતે તો ખબર ના પડે કે અમે ખોટા કર્મ કરીએ છીએ, પણ ભગવાન જ એ લોકોને એ પ્રકારની બુદ્ધિ મૂકે છે એટલા માટે કે એમને અલ્ટિમેટલી કષ્ટ આપવાનું હોય અને કર્મનું ફળ જ મળવું જોઈએ. તો સત્કર્મનું ફળ સુખ છે, દુષ્કર્મનું ફળ દુઃખ છે, સીધી વસ્તુ છે. એટલે દૈવ એને ખોટા કર્મ કરાવે છે. યા દેવકીજી કંસને કહે છે કે આ દૈવથી તું પ્રેરાયેલો હતો એટલે ભગવાનની ઈચ્છાથી તે મારા પુત્રોને માર્યા છે કે છે, પણ હવે તું આ પુત્રનો વધ કરીશ નહીં, કારણ કે દેવ તને એવી પ્રેરણા, હવે તને કહે છે કે તું એમ જ માની લેજે કે તને ભગવાન જ પ્રેરણા કરે છે કે તું હવે આને મારીશ નહીં. કહે છે કે ભાઈઓ વિનાની આ એક જ પુત્રી હવે બાકી રહી છે. મારી પાસે તો બધા એના બધા ભાઈઓને તો તે મારી નાખ્યા છે, તે ભાઈઓ વિનાની તો આ એક જ પુત્રી છે. કે બલરામજીનો જન્મ જે બ્રજમાં થયો છે એ તો કોઈને ખબર નથી કે એ દેવકીજીનો છોકરો છે અને ગર્ભનું સ્થાનાંતર કરવામાં આવ્યું છે, એ તો કોઈને ખબર જ નથી ને. દેવકીજી એકલા જ જાણે છે, રોહિણી જ જાણે છે, બીજું કોઈ જાણતું નથી. તો અહીંયા કહે છે કે આ મારી દીકરી છે, એને કહે છે કે ભાઈઓ વિનાની છે કે છે, તો એને તું બાકી રાખ કે છે. અને જીવનના અંતિમ દિવસોમાં હવે જો દેવકીજી શું કહે છે, સુબોધની જેવા સમજાવ્યું કે જીવનના મારા અંતિમ દિવસોમાં, એટલે કે છોકરી જ્યારે મોટી થશે ત્યારે હું છોકરીને પરણાવીશ અને એનો જે પુત્ર થશે એ પુત્રિકાના ધર્મથી સંતાનવાળી હું થઈશ. આ શાસ્ત્રોમાં એક બીજો સિદ્ધાંત અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવવામાં આવે છે. આ સિદ્ધાંત એવો છે કે પુત્રિકા ધર્મ, એ પુત્રિકા ધર્મ એટલે શું? તો પુત્રિકા ધર્મ એટલે કે જ્યારે પોતાનો દીકરો ના હોય, દીકરી હોય, એ દીકરી કોઈકની સાથે એટલે મીન્સ જમાઈ સાથે પરણાવી દીધેલી હોય તો દીકરી તો ઉપર ગોતર થઈ ગઈ કહેવાય ને. પણ દીકરીના ઘરે જે દીકરો જન્મ એ દીકરો પોતે લઈ લે
તો એને પુત્રિકા ધર્મ કહે છે, એટલે મારો વંશ ચાલુ રહે. એટલે અહીંયા દેવકીજી એ જ વાત કરી રહ્યા છે કે મારા બધા દીકરાઓને તે મારી નાખ્યા, એક પુત્રી રહી છે હવે તું બચાવી લે છે, એને મારીશ નહીં કહે છે. તો પુત્રીનો જે પુત્ર થશે ને એ પુત્રિકા ધર્મથી કે પુત્રનો મારો માની, એ દીકરીનો દીકરો હું મારો પોતાનો માનીશ. તો ભાગવતમાં એવું કે એક્ઝામ્પલ છે પુત્રિકા ધર્મનું. તો મનુ રાજા જે છે સ્વયંભૂ મનુ, એ મનુ રાજાના 3 દીકરીઓ હતી, આકુતિ, પ્રસૂતિ અને દેવહૂતિ. દેવહૂતિ કરદમ ઋષિ સાથે પરણાવી છે, પ્રસૂતિ દક્ષ પ્રજાપતિ સાથે પરણાવી છે, અને આકુતિ છે એનો લગ્ન રુચિ પ્રજાપતિ સાથે થયા. પણ જ્યારે લગ્ન કર્યા મનુ મહારાજાને તો ઓલરેડી 2 દીકરા હતા જ, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. તો પણ મનુ મહારાજાએ રુચિ પ્રજાપતિ સાથે કન્ડિશન કરેલી કે મારી દીકરી હું તમને પરણાવું છું, એનાથી જે દીકરો થાય એ તમારે મને આપી દેવાનો. તો આ થયો પુત્રિકા ધર્મ. તો એ આકૃતિના રુચિ પ્રજાપતિ સાથે લગ્ન થયા, તેનાથી એમને તો જોડકું જન્મ્યું. જોડકું એ કયું જન્મ્યું? તો યજ્ઞનારાયણ અને દક્ષિણા. તો યજ્ઞનારાયણ છે એ ભગવાન વિષ્ણુના અંશમાંથી જન્મ્યા છે, અને દક્ષિણા છે એ લક્ષ્મીજીના અંશથી જન્મી છે. તો યજ્ઞનારાયણનો જન્મ થયો તો સીધા એ આકૃતિએ લાલન પાલન કર્યું નથી, એ સીધા આપી દીધા મનુ મહારાજને. એટલે મનુ મહારાજે જ પછી આને ઉછીરીને યજ્ઞ ભગવાનને મોટા કર્યા. અને પછી જ્યારે આકૃતિના ત્યાં જે દક્ષિણા હતી એ મોટી થઈ થાય, એના લગ્ન પાછા આ યજ્ઞ ભગવાન સાથે જ કરવામાં આવે છે. એવા ભાગવતમાં ઘણા એક્ઝામ્પલ છે જોડકા થયા હોય એવા. એવું જ આપણે મેં ગયા અઠવાડિયે વાત કરી હતી પૃથુ મહારાજા અને અર્ચિરાણી, તે જોડકું જ હતું, પણ જોડકું છતાં બંનેના લગ્ન થયેલા છે. તો આ પુત્રિકા ધર્મ શબ્દ જે આવ્યો છે મહાપુરુષે સુભદ્રીજી વાપર્યો છે, એ તમને ખબર ના હોય એટલે મેં એમને તમને સમજાવી દીધું. પછી આગળ કહેવામાં આવે છે કે નર્વમ તે અમરજા દીનાહત સુતા પ્રભુ દાતુમ અરસી મંદાસા અંગે મામ ચરણ મામ પ્રજામ. હવે અહીંયા પ્રભો શબ્દ કોના માટે વાપર્યો છે? કંસ માટે. તો એના માટે કે કંસને મોટો બનાવવાનો છે, કે પોતાની છોકરીને બચાવી છે. છોકરીને બચાવવા માટે કંસને ખૂબ માનપાન આપવાની જરૂર છે, એવું દેવકીજી સમજે છે. એટલે કહે છે હે પ્રભુ, હું તારી નાની બેન છું, હું દીન છું, હણાયેલા પુત્રોવાળી છું, શારીરિક રીતે હવે હું મંદ થઈ ગઈ છું. કારણ કે 5 પ્રસૂતિઓ થઈ ગઈ ને, 8 પ્રસૂતિઓ થઈ ગઈ ને, એટલે હવે હું મંદ થઈ ગઈ છું. માટે આ મારું છેલ્લું સંતાન છે, કે તું મને દાન આપ, અને એ યોગ્ય છે કે તું મને આને તો મારી સદની કહે છે. હવે તું હજી તો જો પેલી આકાશવાણી થઈ નથી કે તારો કાળ જન્મી ચૂક્યો છે, પણ અત્યારે તો આ 8મો ગર્ભ છે એમ માનીને જ બધું પ્રસંગ ચાલી રહ્યો છે. હવે આગળના શ્લોકમાં કહે છે કે પોતાની પુત્રીને વળગી પડેલી અને દીન અને દુખિયારી દેવકીને એની પાસે પુત્રીના દાનની માગણી કરી હતી. કંસે એને દેવકીજીને ધમકાવી અને દુષ્ટે દેવકીજીના હાથમાંથી પુત્રીને બળજબરીથી આંચકી લીધી. એટલે દેવકીજીને એ પુત્રને જોરદાર પકડી રાખે છે. પણ કંસ તો ઘણો જોરદાર એ હતું ને, આપણે શું કહે બળવાન હતો ને, એટલે દેવકી તો ગમે તેમ અમલા હતી, એટલે છૂટકી એની પછી આંચકી લીધી છોકરીને. અને કંસનો સ્નેહ સ્વાર્થને લીધે જડમૂળમાંથી નાશ પામ્યો હતો. એટલે એને બેનની નવજાત પુત્રીને પગથી પકડી, એના પગ પકડ્યા અને પગથી પકડીને પથ્થર ઉપર પછાડી. હવે શું થાય છે કે મહાપ્રભુ સુભદ્રી એમ લખે છે કે દેવકીજીએ પોતાના પુત્રોનો નાશ જોયો હતો. હવે પરાઈ સંતાનનો ના પરાઈ આ કે દેવકીજીને તો ખબર છે અમારી છોકરી નથી, મારો છોકરો તો સિર્ફ જતો રહ્યો છે કે છે. હવે તમને ગઈકાલે મેં રા નવઘણનું એક એક્ઝામ્પલ આપ્યું હતું ને, તો રા નવઘણનો જન્મ થયો તો એ તો ગોળિયા મીચતો હતો અને દુશ્મનો આવી ગયા ને મારવા માટે. તો એનો જે પેલો દિવાયત આહિર હતો ને, એને છુપાવી દીધો. અને દિવાયત આહિરે પોતાના રાજવંશનું બચાવ કરવા માટે એને પોતાના છોકરાનું બલિદાન આપ્યું હતું. એ ઇતિહાસની એક અમર કહાણી છે, મેં ગઈકાલે તમને સમજાવી હતી. તો અહીંયા પણ દેવકીજીને તો પોતાના છોકરો વચ્ચે જ ગયો છે,
એ તો કંસ મારવાનો નથી, એ તો જતો રહ્યો, સેટ થઈ ગયો છે અત્યારે, તો ગોકુળમાં પહોંચી ગયો છે જશોદાજીને ત્યાં. એટલે પણ અહીંયા જે છોકરી છે તો દેવકીજીની, જશોદાજીની છોકરી છે કે છે. એટલે કે છે કે દેવકીએ પોતાના પુત્રનો નાશ જોયો હતો, પણ પરાઈ સંતાનનો નાશ હવે જોશે. એટલે એને દિનવત એવા શબ્દો અહીંયા મૂકેલા છે. અને દેવકીજી એક હાથે કંસે દેવકીજીનો હાથ પકડ્યો છે અને બીજા હાથથી એના બીજા હાથમાંથી બાળકીને ખીચી લીધી. એટલે એને બે હાથ, તો એટલે દેવકીજી બહુ બળજબરી કરતી હતી એટલે એને હાથ જ પકડી લીધા. એટલે દેવકીજીનો હાથમાં તાકાત રહે નહીં અને એની પકડ ધીરે થઈ જાય અને બીજા હાથથી એને દેવકીજીના હાથમાંથી બાળકીને ખેંચી લીધી. કંસે આવો ક્રૂર વર્તાવ કર્યો કારણ કે કંસ દુષ્ટ હતો. હવે એના પછીના શ્લોકમાં કે છે કે તાત હસ્તા સમુત્પત્યમ સદ્યો દિવ્યમ બ્રહ્મ ગતામ અદૃશ્યતાનુજા વિષ્ણુ સાયુધાષ્ટ મહાભુજા. હવે કંસના હાથમાંથી કૂદીને યોગ માયા તરત જ આકાશમાં ચાલી ગઈ અને ત્યાં વિષ્ણુની આ નાની બેન આયુધ સહિતના 8 મોટા હાથ વળી એમાં એને અત્યારથી નાની બાળકીનું સ્વરૂપ હતું અને આકાશમાં જેવી ગઈ એટલે અષ્ટભુજા દેવી તરીકે એને કંસને દર્શન આપ્યા છે. અને હવે એનું વર્ણન છે ભાગવતમાં કે એ કેવી દેવી હતી કે છે, તો દિવ્ય સ્ત્રગંબરા લેપ રત્નાભરણ ભૂષિતા ધનુ સુરેશુ ચરમાસી શંખ ચક્ર ગદાધરા સિદ્ધ ચારણ ગંધર્વૈ અપ્સર કિન્નરો ગરગે ઉપારતો બલિભિ સ્તુયમાનિત ઇદમ બ્રવીત. એટલે કે છે કે દિવ્ય માલાઓ, વસ્ત્રો, ચંદન વગેરેના લેપ, રત્નજડિત અલંકારોથી શણગારાયેલી યોગમાયા બધાના જોવામાં આવી. તે ધનુષ્ય, ત્રિશૂલ, બાણ, ઢાલ, તલવાર, શંખ, ચક્ર, ગદા વગેરે આયુધો ધારણ કરેલા હતા. એટલે અહીંયા એવું સર્વે સત્ય પ્રકટનું, કારણ કે અષ્ટભુજા છે. અત્યારે આ યોગમાયા કેવી છે? અષ્ટભુજા છે. અને જે 8 ભુજામાં 8 આયુધો ધારણ કરેલા છે. શ્રીમદ ભાગવતમાં પણ ભગવાનના અષ્ટભુજા સ્વરૂપના 3 વખત વર્ણન આવે છે. એક તો ચતુર્થ સ્કંદની અંદર જ્યારે ભગવાને પ્રચેતાઓને દર્શન આપેલા છે ત્યાં અષ્ટભુજા સ્વરૂપ દર્શન આપ્યા. આ જ 8 આયુધો, એ જ 8 ભગવાનના આયુધો અત્યારે યોગમાયાએ ધારણ કરેલા છે. પછી છઠ્ઠા સ્કંદની અંદર જ્યારે પ્રચેતાઓનો જે દીકરો છે એ પ્રાચિતસ દક્ષ છે, એને હંસ ગુહ્ય સ્તોત્રથી ભગવાનને પ્રસન્ન કરેલા છે. એ છઠ્ઠા સ્કંદમાં કથા આવશે ત્યાં ડિટેલ્સમાં જઈ રહીશું. તે વખતે બી પ્રાચિતસ દક્ષને ભગવાને જે દર્શન આપે એ અષ્ટભુજાવાળા છે. પછી દસમ સ્કંદના 89મા અધ્યાયની અંદર બ્રાહ્મણના મૃત પુત્રોને લેવા માટે શ્રી કૃષ્ણ અર્જુન લઈ જાય છે. ક્યાં? ભૂમા ભગવાન પાસે. તો ભૂમા ભગવાનના સ્વરૂપનું જે વર્ણન આવશે દસમ સ્કંદના 89મા અધ્યાયમાં, એમાં પણ અષ્ટભુજાધારી બતાવે છે. તો અષ્ટભુજાધારીના વર્ણન તો ઘણી જગ્યાએ છે, 3 તો મેં તમને કીધા. તો એ અષ્ટભુજાનું જે સ્વરૂપ છે ભગવાનનું, એ અત્યારે આ દેવીને, અને આપણા પુષ્ટિમાર્ગમાં પણ અષ્ટભુજાજી બિરાજે છે. ઉજ્જૈનમાં પુષ્ટિમાર્ગમાં પણ છે અષ્ટભુજાજીનું સ્વરૂપ. ઉજ્જૈનમાં કૃષ્ણ ભટ્ટના ઘરમાં બિરાજે છે. તો આ અષ્ટભુજાજીનું જે સ્વરૂપ ભગવાનનું છે એ આજે દિવ્ય ધારણ કરેલું છે. એટલે એને સર્વે સત્વ પ્રકટનો, મહાપુર જે શબ્દ આપણે જે સર્વે સત્વ પ્રકટનો. ચલો વૈષ્ણવ, હવે બાકીની કથા આ ચોથા અધ્યાયની આપણે આવતા સોમવારે રાત્રે 8 વાગે મળીશું, ત્યારે કરીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોકુલેશ. જય શ્રી